નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણો જે ટોપિક ચાલે છે અત્યારે દ્રાવણોની સાંદ્રતા દર્શાવવા માટેની વિવિધ પદ્ધતિઓ અથવા વિવિધ રીતો વિશે, જેમાં લાસ્ટ જે ગઈકાલનો આપણો વિડીયો લેક્ચર હતો એ વિડીયો લેક્ચરમાં આપણે એક દ્રાવણની સાંદ્રતા દર્શાવવા માટેનો એકમ અથવા રીત ટકામાં કઈ રીતે દર્શાવી શકાય, પાર્ટ્સ પર 100 એના વિશે સમજી ગયા. બીજા નંબરમાં આ તો ટોપિક આપણો દ્રાવણની ક્ષમતા કઈ રીતે દર્શાવી શકાય એના વિશે પણ સમજી ગયા. અને ત્રીજો પોઈન્ટ આપણો પાર્ટ્સ પર 1000માં જે એકમ હતો નોર્માલિટી સપ્રમાણતા કઈ રીતે દર્શાવી શકાય એના વિશે પણ આપણે ગઈકાલે સમજી ગયા. ત્યાર પછી હવે જે આપણી પાસે એકમ આવશે સાંદ્રતા દર્શાવવા માટેની રીતનો નંબર 4, જેને આપણે કહીએ છીએ મોલારિટી. મોલારિટી જેને કેપિટલ એમ વડે દર્શાવાય છે. બરાબર, આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની છે. મોલારિટી એક એકમ એવો આપેલો છે કે જે જનરલી મોટા ભાગે સોલ્યુશનની કોન્સન્ટ્રેશન દર્શાવવા માટે આ ટર્મનો મેક્સિમમ યુઝ થતો હોય છે. હવે મોલારિટી કહેવાય કોને? મોલારિટી શબ્દ ઉપરથી જ ખબર પડી જશે. અહીંયા ઉલ્લેખ બતાવે છે, આપણને મોલનો ઉલ્લેખ બતાવેલો છે. મતલબ હવે તમે જે એકમ કદ ધરાવતું જે દ્રાવણ બનાવશો એમાં દ્રાવ્ય પદાર્થનો મોલ જેટલો જથ્થો ઓગાળવાનો છે. તો મોલારિટીની વ્યાખ્યા શું આપી શકાય? તો 1 લિટર દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થના 1 મોલ જથ્થો ઓગાળતા મળતા દ્રાવણની સાંદ્રતાને મોલારિટી તરીકે ઓળખવામાં આવે છે. અથવા 1 લિટર દ્રાવણમાં ઓગળેલ દ્રાવ્ય પદાર્થના 1 મોલ જેટલા જથ્થાને તે દ્રાવણની મોલારિટી કહે છે. સપોઝ માની લો કે તમારે NaOHનું 1 મોલર દ્રાવણ બનાવવું છે, તો NaOHનું 1 મોલર દ્રાવણ બનાવવા માટે NaOHના મોલ એટલે 40 ગ્રામ NaOHની જરૂર પડશે. 40 ગ્રામ NaOHને 1 લિટરમાં ઓગાળી દો 1 લિટર પાણીમાં, એટલે દ્રાવણ કેટલું થઈ જશે? 1 મોલર. એ જ પ્રમાણે 56 ગ્રામ KOH લઈ લો તો 1 મોલ તમે લીધો છે KOH, તો 56 ગ્રામ KOHને તમે 1 લિટર પાણીમાં ઓગાળશો એટલે એ સીધો 1 મોલર દ્રાવણ બની જશે. એ જ પ્રમાણે HCl છે તો 35.5 લઈ લો, સલ્ફ્યુરિક એસિડ છે 98 ગ્રામ લઈ લો. એ પ્રમાણે તમે ચોક્કસ એના મોલ જેટલો જથ્થો ઓગાળી દો અને 1 લિટર દ્રાવણ બનાવી દો એટલે દ્રાવણની સાંદ્રતા કેટલી થઈ જશે? 1 મોલર થઈ જશે. ડેફિનેશન આપીએ પહેલાં. એક લિટર દ્રાવણમાં ઓગળેલ દ્રાવ્ય પદાર્થના 1 મોલ જથ્થાને તે દ્રાવણની મોલારિટી કહે છે. અથવા આપણે આને એ પણ કહી શકીએ કે 1 લિટર દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થનો 1 મોલ જથ્થો ઓગાળતા મળતા દ્રાવણની સાંદ્રતા મોલારિટી તરીકે ઓળખાય છે. અથવા તો 1 લિટર દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થના 1 મોલ જેટલો જથ્થો ઓગાળતા મળતા દ્રાવણની સાંદ્રતાને તેની મોલારિટી કહે છે. મતલબ આપણી પાસે અહીંયા એક વસ્તુ કન્ફર્મ કહી દીધી છે કે 1 લિટર દ્રાવણ લેવાનું છે ને 1 લિટર દ્રાવણમાં 1 મોલ જેટલો દ્રાવ્ય પદાર્થનો જથ્થો ઓગાળવાનો છે. મતલબ મોલ પર લિટર દર્શાવેલો છે, જેના ઉપરથી આપણે કહી શકીએ કે મોલારિટીનો એકમ શું થવો જોઈએ? તો એનો એકમ થશે મોલ પર લિટર. તો અહીંયા પણ કદનો ઉલ્લેખ આવ્યો છે, મતલબ એ તાપમાન ઉપર આધારિત છે અને તાપમાન ઉપર આધારિત હોવાથી તાપમાન બદલાતા મોલારિટી પણ બદલાશે. તો આપણી પાસે એક આ પોઈન્ટ પણ એડ કરવાનો છે, તે તાપમાન ઉપર આધારિત છે. મતલબ m proportional to 1/T તમે દર્શાવી શકો છો. સાથે સાથે જો દ્રાવણ આપેલું હોય અને દ્રાવણને x ગણું જો મંદ કરવામાં આવે તો એની મોલારિટી x જેટલી ઘટી જતી હોય છે. આ આપણી પાસે એની મોલારિટીની ડેફિનેશન થઈ ગઈ. ચલો હવે એને દ્રાવણની સાંદ્રતાને કઈ રીતે દર્શાવી શકાય? તો જો m દર્શાવેલું હોય તો આને કહેવાય મોલર દ્રાવણ.
મોલર દ્રાવણ કહી શકાય, જેને આપણે મોલર સોલ્યુશન તરીકે કહીએ છીએ. જો 2m આપેલું હોય, 2m આપેલું હોય તો આને કહેવાય છે 2 મોલર સોલ્યુશન, અથવા તો 2 મોલર દ્રાવણ એવું પણ કહી શકીએ છીએ આપણે. 2 મોલર સોલ્યુશન. 5m દર્શાવેલું હોય તો એને કહીશું આપણે 5 મોલર સોલ્યુશન. ચલો આની જગ્યાએ સપોઝ માની લો કે m/2 સાંદ્રતા દર્શાવી છે. m/2 સાંદ્રતા મતલબ 0.5 એમ કહી શકીએ, જેને કહેવાય છે સેમી મોલર દ્રાવણ. સેમી મોલર દ્રાવણ અથવા સેમી મોલર સોલ્યુશન પણ શબ્દ આપણે લખી શકીએ છીએ. ચલો એ જ પ્રમાણે m/5 જો આપેલું હોય તો આપણે એને કહીએ છીએ પેન્ટી મોલર દ્રાવણ. ચલો આની જગ્યાએ માની લો કે m/10 આપેલા છે. m/10 આપેલા છે મતલબ 0.1 એમ દર્શાવેલું સાંદ્રતા, તો આને કહેવાશે ડેસીમોલર દ્રાવણ. ડેસીમોલર દ્રાવણ કહી શકાય. એ જ પ્રમાણે ધારો કે m/100 હોય મતલબ 0.01 એમ આપેલું હોય તો આને આપણે કહીશું સેન્ટીમોલર દ્રાવણ. ધારો કે આની જગ્યાએ m/1000 આપેલા છે મતલબ 0.001 એમ તરીકે દર્શાવેલું, તો આને કહેવાશે મિલી મોલર દ્રાવણ. બરાબર, જેવું આપણે નોર્માલિટી માટે દર્શાવ્યું તેવું જ મોલારિટી માટે પણ દર્શાવી શકાય છે. અહીંયા સપોઝ માની લો કે 10 એમ આપી દીધું હોય તો આને આપણે શું કહીશું? ડેકા મોલર સોલ્યુશન. આ રીતનું આપણે ભણી ગયા છે નોર્માલિટી માટે. તો દ્રાવણની એક્સપ્રેશન આપણને જ્યારે પણ સાંદ્રતા દર્શાવી તો સાંદ્રતા શું કહેવા માગે છે આપણને એક્ઝેક્ટલી આના ઉપરથી ખબર પડી જાય એવું છે. ચલો હવે આના દ્વારા આપણે એનું ગાણિતીય સ્વરૂપ દર્શાવવાનું છે કે મોલારિટીને ગાણિતીય રીતે કઈ રીતે દર્શાવી શકાય. તો પહેલાં તો આપણે આને નોંધ કરી લઈએ અને ત્યાર પછી મોલારિટીને ગાણિતીય રીતે કઈ રીતે દર્શાવી શકાય એ જોઈએ. એના અલગ અલગ ફોર્મ્યુલાઓ કયા દાખલામાં ક્યારે કઈ ફોર્મ્યુલા યુઝ કરી શકાય, કયા કયા રિલેશન્સ બીજા એકમો સાથે આવી શકે એના વિશે પણ સમજીએ. હવે જોઈએ મોલારિટીને ગાણિતીય રીતે કઈ રીતે દર્શાવી શકાય. ગાણિતીય રીતે નીચે મુજબ દર્શાવી શકાય. એમાં સૌથી પહેલું તો ધ્યાન રાખવાનું છે કે આપણે જે એકમ લીધો મોલારિટીનો એકમ આપણી પાસે શું આવ્યો? મોલ પર લીટર છે. મતલબ છેદમાં દ્રાવણનું કદ આપેલું છે અને અંશમાં દ્રાવ્ય પદાર્થના મોલ આપ્યા છે. તો સૌથી પહેલાં ડેફિનેશન ઉપરથી જ એની ફોર્મ્યુલા આવશે. મોલારિટી m ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્ય પદાર્થના મોલ ભાગ્યા દ્રાવણનું કદ લીટરમાં. ક્લિયર? હવે આપણી પાસે મોલનું સૂત્ર છે. મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. આ સૂત્રનો ઉપયોગ કરીએ. ચલો તો સૂત્ર મૂકીશું તો ફોર્મ્યુલા નીચે આવશે. મોલારિટી m ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્ય પદાર્થનું વજન શેમાં આવશે? અહીંયા ગ્રામમાં. છેદમાં આવશે દ્રાવ્ય પદાર્થનો અણુભાર એટલે એને છેદમાં લઈ જાઓ તો છેદમાં આવશે દ્રાવ્ય પદાર્થનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ. અને દ્રાવણનું કદ શેમાં છે? લીટરમાં આપેલું છે આપણને. ક્લિયર? ચલો હવે અહીંયા લીટર છે, મિલીલીટરમાં લેવું છે તો આપણી પાસે આ જે એકમ છે પાર્ટ્સ પર 1000માં છે તો 1000 વડે ગુણાશે તો સૂત્ર આ રીતે આવી જશે. દ્રાવ્ય પદાર્થનું વજન ગ્રામમાં ગુણ્યા આવશે 1000 ભાગ્યા
દ્રાવ્ય પદાર્થનો અણુભાર એટલે કે મોલેક્યુલર વેઇટ ગુણ્યા દ્રાવણનું કદ, અને કદ અહીંયા શેમાં આવી જશે? મિલી લીટરમાં આવશે, બરાબર. આ એક આપણી પાસે ફોર્મ્યુલા કે જે ફોર્મ્યુલા પરથી મારે બનાવવું હોય તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્ય પદાર્થનું વજન મતલબ W વેઇટ ઓફ સોલ્યુટ W1000 અપોન દ્રાવ્ય પદાર્થનો અણુભાર મતલબ મોલેક્યુલર વેઇટ ઓફ સોલ્યુટ ઇન્ટુ દ્રાવણનું કદ એટલે વોલ્યુમ, જે V ml તરીકે દર્શાવે. તો આપણી પાસે એક આ રિલેશન આવ્યું. હવે એ રિલેશનની અંદર પણ તમે જુઓ, અહીંયા જે પદાર્થ આપેલો છે એ ગ્રામમાં છે, એને જો મિલીગ્રામમાં મારે કન્વર્ટ કરી દેવો હોય તો અહીંયા આપણી પાસે આ સૂત્રની જો વાત કરીએ, પદાર્થના મોલ જે આપેલા છે, મોલની જગ્યાએ જો મારે મિલીમોલ લેવો હોય તો અહીંયા જે આપણી પાસે જે લીટર છે એને મિલીલીટરમાં કન્વર્ટ કરવા 1000 વડે ગુણ્યા, તો મોલ અને મિલીમોલમાં કરશો એટલે 1000 વડે ભગાશે, એટલે સૂત્ર શું થઈ જશે? દ્રાવ્ય પદાર્થના મિલીમોલ ભાગ્યા દ્રાવણનું કદ મિલીલીટરમાં થઈ જશે. તો એક ફોર્મ્યુલા એ પણ આપણી પાસે આવી શકશે. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્ય પદાર્થના મિલીમોલ ભાગ્યા દ્રાવણનું કદ મિલીલીટર. જે શું કહેવા માંગે છે આપણને? અહીંયા એવું કહે છે કે મોલ પર લીટર અથવા મિલીમોલ પર મિલીલીટર દ્રાવ્ય પદાર્થના મિલીમોલ જેટલો જથ્થો 1 ml દ્રાવણમાં જો ઓગળેલો હોય તો એને પણ તમે મોલારિટી તરીકે નામ આપી શકો. સાથે સાથે આપણી પાસે બીજું પણ એક ભણી ગયા હતા, દ્રાવણની ક્ષમતા ગ્રામ પર લીટરમાં આવે છે. તો ગ્રામ પર લીટર છે ઓલરેડી અહીંયા, તો ગ્રામ પર લીટર અહીંયા મૂકી દો અને આ છેદમાં રાખો તો બીજું એક સૂત્ર પણ બનશે. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવણની ક્ષમતા એટલે કે સ્ટ્રેન્થ જેને કહીએ છીએ, દ્રાવણની ક્ષમતા શેમાં દર્શાવી હતી? ગ્રામ પર લીટરમાં. ગ્રામ પર લીટર ભાગ્યા છેદમાં આવશે આ સૂત્ર ઉપરથી લે છે, બરાબર. ગ્રામ પર લીટર એટલે બાકી રહેશે દ્રાવ્ય પદાર્થનો અણુભાર. દ્રાવ્ય પદાર્થનો અણુભાર એક આ પણ સૂત્ર આપણી પાસે તૈયાર થઈ ગયું. ક્લિયર? ચલો, આટલી ફોર્મ્યુલા આપણે આના ઉપરથી બતાવી. હવે આપણે ફોર્મ્યુલા કઈ યુઝ કરીએ? પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ, મતલબ વેઇટ બાય વોલ્યુમ પર્સન્ટેજ, વજન કદથી ટકા જ્યારે આપેલા હોય, વજન કદથી ટકા હોય તો આપણી પાસે સૂત્રમાં શું આવે છે? દ્રાવ્ય પદાર્થનું વજન ભાગ્યા દ્રાવણનું કદ મિલીલીટરમાં ગુણ્યા 100. તો અહીંયાથી આટલો ભાગ હટાવો અને ગુણ્યા બાકી રહી જશે 10 અને છેદમાં આવશે. તો બીજું એક ઇક્વેશન આપણી પાસે મળશે, m ઇઝ ઇક્વલ ટુ વેઇટ બાય વોલ્યુમ પર્સન્ટેજ ઇન્ટુ 10 અપોન દ્રાવ્ય પદાર્થનો અણુભાર એટલે મોલેક્યુલર વેઇટ ઓફ સોલ્યુટ દર્શાવી શકું છું. એક આ ફોર્મ્યુલા આવી. ત્યાર પછી આપણી પાસે બીજું સૂત્ર હતું દ્રાવણનું કદ. દ્રાવણનું કદ બરાબર ઘનતા દળ ભાગ્યા કદ. તો દળ ભાગ્યા કદમાંથી કદને સૂત્ર કરતા બનાવ્યો એટલે દળ ભાગ્યા ઘનતા, છેદનો છેદ અંશમાં ઉપર ઘનતા જતી રહેશે એટલે અંશમાં વજન આવી જશે, છેદમાં પણ વજન આવશે અને અંશમાંથી 1000 છે એમાંથી તમે વેઇટ બાય વેઇટનું સૂત્રનો યુઝ કરી શકો છો. તો એ પ્રમાણે આપણી પાસે ડેન્સિટી જો દ્રાવણની આપેલી હોય તો સૂત્ર આ વાપરી શકીએ છીએ, વેઇટ પર્સન્ટેજ ઇન્ટુ 10 ઇન્ટુ ડી અપોન મોલેક્યુલર વેઇટ ઓફ સોલ્યુટ મતલબ દ્રાવ્યનો અણુભાર. તો જ્યારે પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ અથવા વેઇટ બાય વોલ્યુમ પર્સન્ટેજમાં આપેલી હોય સાંદ્રતા અને મોલારિટી શોધવાનું કે તો આ સૂત્રનો ઉપયોગ કરો. તમને વજનથી ટકા આપેલા છે, વેઇટ પર્સન્ટેજ માસ પર્સન્ટેજ આપેલા છે અને ડેન્સિટી પણ દ્રાવણની આપેલી છે તો મોલારિટી શોધવા માટે આ ફોર્મ્યુલાનો યુઝ કરી શકીએ છીએ. તો આપણી પાસે આ બધી ફોર્મ્યુલા પણ આપણે ઓલરેડી નોર્માલિટીમાં ભણી ગયા છે. ચલો, ત્યાર પછી હવે બીજો પોઈન્ટ આગળ જઈએ આમાં કે જો દ્રાવણની શરૂઆતની મોલારિટી m1 કદ v1 હોય જે બદલાઈને m2 અને v2 થતું હોય તો મોલારિટી કઈ રીતે શોધી શકાય? જો દ્રાવણનું કદ v1 અને મોલારિટી m1 જે બદલાઈને m2 અને v2 અને
M2 જે V2 અને M2 થતી હોય તો તે દ્રાવણની મોલારિટી શોધવા માટે સૂત્ર કયું વાપરી શકાય? M1V1 ઇઝ ઇક્વલ ટુ M2V2 સૂત્ર વાપરી શકીએ છીએ, જેને મોલારિટી ઇક્વેશન તરીકે ઓળખવામાં આવે છે. મોલારિટી ઇક્વેશન. તો આપણી પાસે આ જે આવ્યું શું છે? મોલારિટી ઇક્વેશન આવ્યું છે. હવે બીજું એક રિલેશન પણ આપણે અહીંયાથી શોધી શકીએ કે જો N1 મોલ ધરાવતો પદાર્થ N2 મોલ ધરાવતા પદાર્થ સાથે પ્રક્રિયા કરતો હોય તો એની મોલારિટી કઈ રીતે શોધી શકાય? તો એના માટેની પણ ફોર્મ્યુલા છે આપણી પાસે. જો N1 મોલ ધરાવતો એક પદાર્થ N2 મોલ ધરાવતા બીજા પદાર્થ સાથે પ્રક્રિયા કરે તો એની મોલારિટી કઈ રીતે શોધી શકાય? તો ફોર્મ્યુલા છે આ M1V1 અપન N1 ઇઝ ઇક્વલ ટુ M2V2 અપન N2. ક્લિયર? હવે જુઓ, માની લો કે આપણી પાસે કોઈ એક ચોક્કસ દ્રાવ્ય પદાર્થ છે, એનું દ્રાવણ બનાવેલું છે. હવે એ જ દ્રાવ્ય પદાર્થ ધરાવતું બીજું પણ એક દ્રાવણ છે કે જે બંને દ્રાવણોની સાંદ્રતા, મોલારિટી અને કદ બંને કેવા છે? જુદા જુદા. ખ્યાલ આવે છે? એક જ દ્રાવ્ય ધરાવતા બે જુદા જુદા દ્રાવણોને મિશ્ર કરવામાં આવે તો મિશ્ર દ્રાવણની મોલારિટી કઈ રીતે શોધી શકાય? એક જ દ્રાવ્ય પદાર્થ ધરાવતા બે જુદા જુદા દ્રાવણને મિશ્ર કરતા મળતા મિશ્ર દ્રાવણની મોલારિટી. તો એ મિશ્ર દ્રાવણની મોલારિટી આપણે કઈ રીતે શોધી શકીએ? તો M એની મોલારિટી જે આપણું મિશ્ર દ્રાવણ હશે M હશે. બરોબર? ચલો, પહેલાં તો આપણી પાસે અલગ અલગ સાંદ્રતા ધરાવતા બે દ્રાવણ છે. એક દ્રાવણની સાંદ્રતા M1 કદ V1 છે, બીજું દ્રાવણ જે તમે મિક્સ કરો છો એની સાંદ્રતા M2 અને એનું કદ V2 છે. તો ટોટલ વોલ્યુમ કેટલું થયું? V1 પ્લસ V2 અને એની મોલારિટી એ તમારું મિશ્ર દ્રાવણની મોલારિટી છે, જેના ઉપરથી ઇક્વેશન બનાવી શકીએ છીએ. ધેરફોર M ઇઝ ઇક્વલ ટુ M1V1 પ્લસ M2V2 અપન V1 પ્લસ V2. કઈ રીતે યુઝ કરી શકાય તો સમજી લો. દાખલા તરીકે આપણી પાસે એક HClનું દ્રાવણ બનાવ્યું. HClના દ્રાવણનું સાંદ્રતા 1 મોલર છે, કદ 20 ml આપ્યું છે. બીજું એક દ્રાવણ આપ્યું છે જેમાં HClના દ્રાવણની સાંદ્રતા 2 મોલર છે, એનું કદ 50 ml આપેલું છે. તો જે બંનેને તમે મિક્સ કરશો એટલે ટોટલ વોલ્યુમ કેટલું થાય? 10 વત્તા 50 બંને ભેગા કરી દો એટલે ટોટલ વોલ્યુમ મળી ગયું. બંનેની મોલારિટી પણ તમારી પાસે છે. તો મિશ્ર દ્રાવણની મોલારિટી કેટલી થાય આના ઉપરથી આપણે સરળતાથી શોધી શકીએ છીએ. ત્યાર પછી ધારી લો કે આપણી પાસે ચોક્કસ મોલારિટી ધરાવતું જે દ્રાવણ છે એ દ્રાવણને શું કરીએ છીએ આપણે? પાણી ઉમેરીને મંદ બનાવવાનું તૈયાર. હવે પાણી ઉમેરીને મંદ બનાવે એટલે ઓબ્વિયસલી આપણને ખબર છે કે છેદમાં કદ આવે છે. કદ વધશે એટલે ઓટોમેટિક મોલારિટી ઘટવા માંડશે, મોલારિટી બદલાશે. તો મતલબ એવા મંદ દ્રાવણની મોલારિટી કઈ રીતે શોધી શકાય? જો M1 અને V1 ધરાવતા, મતલબ મોલારિટી M1 અને કદ V1 ધરાવતા દ્રાવણમાં પાણી ઉમેરી મંદ કરવામાં આવે તો મળતા દ્રાવણની મોલારિટી આના કરતાં અલગ, જેને M2 મળતા દ્રાવણની મોલારિટી M2 કઈ રીતે શોધી શકાય? તો આપણી પાસે સૂત્ર આ રીતે આવે છે. આમાં પણ V2 માઇનસ V1 અપન V1 ઇઝ ઇક્વલ ટુ M1 માઇનસ M2 અપન M2. ધેરફોર V2 માઇનસ V1 ઇઝ ઇક્વલ ટુ M1 માઇનસ M2 અપન M2 ઇન્ટુ V1.
તમે M2 ને અહીંયાથી સૂત્ર કરતાં બનાવો એટલે ડાયરેક્ટ સીધી એની મોલારિટી મળી શકે. તો ધેરફોર M2 ઇઝ ઇક્વલ ટુ M1 માઇનસ M2 અપન V2 માઇનસ V1 ઇન્ટુ V1. જેવું નોર્માલિટીમાં સૂત્ર મળ્યું તેવું સૂત્ર આપણને અહીંયાથી પણ મળી જતું હોય છે. તો આ પ્રમાણે આપણી પાસે મંદ દ્રાવણની મોલારિટી શોધવા માટેનું પણ સૂત્ર બતાવ્યું છે. હવે આ સિવાય આપણી પાસે નોર્માલિટી અને મોલારિટી બંને જ્યારે આપેલા હોય, બંનેનો રિલેશન શોધવો પડશે. તમને નોર્માલિટી આપી છે ને મોલારિટી શોધવાનું કે તો ડાયરેક્ટ ફોર્મ્યુલા ઉપરથી શોધી શકીએ. મોલારિટી આપી છે ને નોર્માલિટી શોધવાનું કે તો પણ શોધી શકીએ છીએ. એમાં એસિડ આપેલો હોય, એસિડની મોલારિટી આપી છે, નોર્માલિટી શોધી હોય તો રીતે શોધી શકાય. બેઝ આપેલો છે, બેઝની નોર્માલિટી આપેલી છે, મોલારિટી શોધી શકાય. મોલારિટી આપી છે, નોર્માલિટી શોધી હોય તો કઈ રીતે શોધી શકાય. તો એ રિલેશન પણ આપણે આની અંદર સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. ઓકે, ચાલો હવે નેક્સ્ટ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ. મોટાભાગે તમે આ ફોર્મ્યુલાનો યુઝ કર્યો તો હશે, પણ એ ફોર્મ્યુલા એકચ્યુઅલી આવી કઈ રીતે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, સૌથી પહેલાં નોર્માલિટીની આપણી પાસે ફોર્મ્યુલા છે. નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ આપણું જે સૂત્ર છે એનો યુઝ કરીએ ફોર્મ્યુલા. નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ W1000 અપોન ઇક્વેલન્ટ વેઇટ અથવા ગ્રામ ઇક્વેલન્ટ ઓફ સોલ્યુટ, ઇક્વેલન્ટ વેઇટ ઇન્ટુ વોલ્યુમ. બરાબર છે? અથવા અહીંયા આખો પોઈન્ટ સીધો લખી દો એટલે તમને ખ્યાલ આવે અહીંયા શું દર્શાવેલું છે. આપણી પાસે અંશમાં શું હતો? દ્રાવ્યનું વજન, મતલબ વેઇટ ઓફ સોલ્યુટ ઇન્ટુ 1000. છેદમાં શું હતું? ગ્રામ ઇક્વેલન્ટ વેઇટ, ગ્રામ ઇક્વેલન્ટ વેઇટ ઓફ સોલ્યુટ ઇન્ટુ વોલ્યુમ ઇન મિલીલીટર. આ નોર્માલિટીનું સૂત્ર. એ જ પ્રમાણે આપણી પાસે મોલારિટીનું પણ સૂત્ર આવ્યું. મોલારિટીના સૂત્રમાં શું હતું? વેઇટ ઓફ સોલ્યુટ ઇન્ટુ 1000 મતલબ W1000 અપન મોલેક્યુલર વેઇટ છે. તો અહીંયા શું આવે છે? મોલેક્યુલર વેઇટ ઓફ સોલ્યુટ ઇન્ટુ વોલ્યુમ ઇન મિલીલીટર. હવે આ બંને જે સૂત્ર આપેલા છે, બંને સૂત્રનો ગુણોત્તર લઈ લો. તો સૂત્રનો જો ગુણોત્તર લેવામાં આવે તો અહીંયાથી ફોર્મ્યુલા આપણને શું મળે? ચલો એ ચેક કરીએ. ધેરફોર નોર્માલિટી અપોન મોલારિટી ઇઝ ઇક્વલ ટુ, જુઓ આપણી પાસે સૂત્ર આ છે નોર્માલિટીનું, વેઇટ ઓફ સોલ્યુટ ઇન્ટુ 1000 અપન છેદમાં છે ગ્રામ ઇક્વેલન્ટ વેઇટ ઓફ સોલ્યુટ ઇન્ટુ વોલ્યુમ, મતલબ દ્રાવ્યના ગ્રામ તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ, અને એના છેદમાં મોલારિટીનું ઇક્વેશન મૂકી દો. તો વેઇટ ઓફ સોલ્યુટ ઇન્ટુ 1000 ડિવાઇડેડ બાય મોલેક્યુલર વેઇટ. molecular weight of solute into વોલ્યુમ ઇન મિલીલીટર. હવે જે કોમન છે કોમન બધું ઉડાડી દો. જુઓ આ છેદ છે, છેદનો છેદ નીચે આવી જશે. આ છેદનો છેદ છે અંશમાં જતો રહેશે. આ છેદ નીચે આવશે તો આ ઉપર જશે. એટલે એમાં તમે જુઓ વોલ્યુમ કોમન છે, વોલ્યુમ કોમન છે, કેન્સલ થઈ જાય. અહીંયા ઉપર 1000 કેન્સલ થઈ જાય. સોલ્યુટ વેઇટ આપેલો છે જે કેન્સલ થઈ જશે. બરાબર? એટલે આ અહીંયાથી કેન્સલ થશે. હવે બાકી શું રહ્યું તમે જુઓ, આ છેદમાં આવી જશે અને આ છેદનો છેદ અંશમાં જતો રહેશે. મતલબ નોર્માલિટી અપોન મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલેક્યુલર વેઇટ ઉપર જતું રહેશે. મોલેક્યુલર વેઇટ ઓફ સોલ્યુટ અને છેદમાં આવશે ગ્રામ ઇક્વેલન્ટ વેઇટ ઓફ સોલ્યુટ. મતલબ આપણું જે સૂત્ર છે એ સૂત્રને આપણે ગુજરાતીમાં શું દર્શાવીએ છીએ? સામાન્ય રીતે નોર્માલિટી અપન મોલારિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનો અણુભાર ભાગ્યા દ્રાવ્યનો તુલ્ય ભાર. આપણી પાસે આ સૂત્ર છે. ક્લિયર? ચલો હવે આના ઉપરથી નોર્માલિટીના સૂત્ર કરતાં બનાવો. નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ઇન્ટુ અણુભાર ભાગ્યા તુલ્ય ભાર, મતલબ દ્રાવ્યનો અણુભાર ભાગ્યા
દ્રાવ્યનો તુલ્ય ભાર. આ એક રિલેશન આવી ગયું આપણી પાસે, જે સૂત્રનો ઉપયોગ કરીને તમે તુલ્યભાર, અણુભાર, કોઈ પણ વસ્તુ તમે જાણતા હો, મોલારિટી તમને આપી દીધી હોય તો સીધી નોર્માલિટી શોધી શકો. અથવા મોલારિટી શોધવાની કે નોર્માલિટી આપેલી છે, તમે આ વસ્તુ જાણતા જ હશો, બરાબર. અણુભાર તમે શોધી શકો છો, તુલ્યભાર પણ તમે શોધી શકો છો, અને નોર્માલિટી આપી છે તો મોલારિટી પણ આપણે શોધી શકીએ છીએ. કોઈ પણ રીતે તમે ઉકેલી શકો છો દાખલા. હવે જુઓ, આપણી પાસે એક ફોર્મ્યુલા છે, તુલ્યભાર બરાબર અણુભાર ભાગ્યા એસિડિકતા અથવા બેઝિકતા, અથવા જેને સામાન્ય રીતે આપણે એન ફેક્ટર તરીકે દર્શાવતા હોઈએ છીએ. તુલ્યભાર બરાબર અણુભાર ભાગ્યા એન ફેક્ટર, જ્યાં એન ફેક્ટર તરીકે આપણે શું વાપરીએ છીએ? એન ફેક્ટર તરીકે એસિડિકતા પણ હોઈ શકે અથવા બેઝિકતા પણ હોઈ શકે છે. એસિડ હોય તેની બેઝિકતા, બેઝ હોય તેની એસિડિકતા દર્શાવવામાં આવે છે, જેના વિશે તમે ઓલરેડી 11મા ધોરણમાં ભણી ગયા છો. એસિડની બેઝિકતા કઈ રીતે નક્કી કરી શકાય? તો એસિડ જેટલા H+ ગુમાવે એટલા એની બેઝિકતા કહે. મતલબ HCl છે તો એક H+ ગુમાવે તો એની બેઝિકતા 1 કહી શકાય. મતલબ મોનોપ્રોટિક જેવું આપણે કહી શકાય. સલ્ફ્યુરિક એસિડ 2 H+ ઉત્પન્ન કરાવે છે તો એની બેઝિકતા 2 કહેવાય. નાઇટ્રિક એસિડ 1 H+ ઉત્પન્ન કરાવે તો એની બેઝિકતા 1 કહી શકાય. એ જ પ્રમાણે બેઝ હોય તો એની એસિડિકતા દર્શાય. બેઝ હોય તો NaOH એક OH- દૂર કરે છે તો એની એસિડિકતા 1 કહેવાય. KOH એસિડિકતા એની 1 કહેવાય. બેરિયમ હાઇડ્રોક્સાઇડ BaOH2 2 OH- ઉત્પન્ન કરાવે છે અથવા રિલીઝ કરે છે, મતલબ એની એસિડિકતા 2 કહી શકાય. તો એ પ્રમાણે જો સૂત્રનો ઉપયોગ કરીએ તો એસિડિક દ્રાવણ માટે નોર્માલિટી બરાબર સૂત્ર શું થશે? મોલારિટી ઇન્ટુ દ્રાવ્યનો અણુભાર છે, અહીંયા મોલારિટી ઇન્ટુ દ્રાવ્યનો અણુભાર છે, જેને અહીંયા સીધું સિમ્પલ હું શબ્દ લખી દઉં છું અણુભાર, અને છેદમાં છે દ્રાવ્ય પદાર્થનો તુલ્યભાર. તુલ્યભારની જગ્યાએ આ સૂત્ર મૂકી દો તો અણુભાર ભાગ્યા એન ફેક્ટર. એસિડ છે તો એસિડની બેઝિકતા આવી જોઈએ, તો અણુભાર ભાગ્યા બેઝિકતા. આ કેન્સલ થઈ જશે, છેદનો જ અંશ પર લઈ જાઓ તો n = m × બેઝિકતા કહી શકાય. તો કોઈ પણ એસિડિક દ્રાવણની મોલારિટી આપેલી હોય, નોર્માલિટી જો શોધવી હોય તો આના ઉપરથી શોધી શકો છો. દાખલા તરીકે એક એક્ઝામ્પલ પરથી સમજીએ. જો એક્ઝામ્પલ પરથી કઈ રીતે સમજી શકાય કે આપણી પાસે માની લો કે 0.1 મોલર HCl આપેલું છે અને એની નોર્માલિટી તમને શોધવાનું કહે તો શું કરવાનું? HClની બેઝિકતા કેટલી? એક H+ આયન ઉત્પન્ન કરાવે છે તો બેઝિકતા એની અહીંયા 1 મૂકી દો. મોલારિટી તમને આપેલી છે 0.1 મૂકી દો તો નોર્માલિટી પણ કેટલી થશે? 0.1 જ. મતલબ જેની એસિડિકતા અને બેઝિકતા 1 હશે એની નોર્માલિટી મોલારિટી ઓલવેઝ સમાન જ થાય છે, એ ધ્યાન રાખવાનું છે. તે જ રીતે બેઝિક દ્રાવણ માટે બેઝિક દ્રાવણ હશે તો બેઝિકતાની જગ્યાએ એસિડિકતા આવી જશે. નોર્માલિટી = મોલારિટી ઇન્ટુ એસિડિકતા. ક્લિયર? તો આ આપણી પાસે મોલારિટી માટેની જે કેલ્ક્યુલેશન માટે જે પણ સૂત્ર આપણે ફોર્મ્યુલાનો યુઝ કરીએ છીએ દાખલાઓ ગણતરી માટે, એની મેથેમેટિકલ કેલ્ક્યુલેશન માટેના બધા જ ફોર્મ્યુલા અહીંયા આપણે દર્શાવી દીધા છે. ત્યાર પછી હવે સમજવાનો પ્રયત્ન કરીએ મોલાલિટી, સાંદ્રતા દર્શાવવા માટેનો એક આ બીજો પણ આપણી પાસે એકમ છે. ચલો પહેલાં આને નોંધ કરો. ત્યાર પછીની રીત નંબર 5, જેને આપણે સામાન્ય રીતે ઓળખીએ છીએ મોલાલિટી સ્વરૂપે. બરોબર, શબ્દ ખાસ ધ્યાન રાખજો. મોલારિટી જ્યારે મેં લખ્યું ત્યારે અહીંયા કેપિટલ M રાખ્યો હતો અને મોલાલિટી લખું છું ત્યારે અહીંયા સ્મોલ m છે. તો મોલાલિટીને આપણે જનરલી શેના વડે દર્શાવીએ છીએ? સ્મોલ m તરીકે દર્શાવે. હવે આ એક જ એકમ એવો છે કે જ્યાં તમારે દ્રાવણના કદ કે વજનની જગ્યાએ હંમેશા દ્રાવકનું વજન જ વપરાય છે. તો જ્યારે કોઈપણ પદાર્થના 1 મોલ જેટલો જથ્થો દ્રાવ્યના 1 કિલોગ્રામમાં ઓગાળી દેવામાં આવે ત્યારે એ દ્રાવણને શું કહેવાય? તેની મોલાલિટી કહેવામાં આવે છે. ચાલો તો સૌથી પહેલાં એની ડેફિનેશન દર્શાવે. ડેફિનેશન શું કહેવા માગે છે? 1 કિલોગ્રામ દ્રાવકમાં
ઓગાળેલ દ્રાવ્ય પદાર્થના 1 મોલ જથ્થાને તે દ્રાવણની મોલાલિટી કહે છે. મતલબ ડેફિનેશન ઉપરથી એક ક્લિયર વસ્તુ સમજાવે છે આપણને કે 1 મોલ જેટલો જથ્થો 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળવાનો છે. મતલબ અહીંયા આના પરથી એકમ શું થશે? મોલ પર કિલોગ્રામ. તો એકમ લખી દઈએ. મોલાલિટીનું એકમ શું મળે છે આપણને? મોલ પર કિલોગ્રામ એકમ મળતો હોય છે. તો મોલ પર કિલોગ્રામ એકમ મળે છે. સાથે સાથે તમે જુઓ કે અહીંયા મોલ તાપમાન ઉપર આધારિત નથી, કારણ કે આમાંય કદનો ઉલ્લેખ નથી. કિલોગ્રામ એ પણ તાપમાનથી સ્વતંત્ર છે. તો અહીંયા આ જે આપણી પાસે એકમ આપ્યો છે મોલાલિટી, એ તાપમાન ઉપર આધારિત નથી, જેના ઉપરથી કહી શકીએ કે તે તાપમાનથી સ્વતંત્ર છે. એટલે તાપમાન બદલાશે તો મોલાલિટીમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ આવશે નહીં. એટલે આપણે જ્યારે પણ એવા દ્રાવણોની જરૂર પડતી હોય કે જેમાં તાપમાનનું વેરિએશન થતું હોય, ત્યારે એવા દ્રાવણોની સાંદ્રતા હંમેશા શેમાં દર્શાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ? મોલાલિટી એકમમાં. ચલો હવે એના ઉપરથી આપણે દર્શાવીએ, એની ગાણિતીય રજૂઆત કરી શકાય. અથવા તો પછી આપણી પાસે દ્રાવણોની સાંદ્રતા આપેલી હોય, સ્મોલ એમ આપેલો હોય તો એને મોલર સોલ્યુશન કહીએ છીએ. મતલબ સ્મોલ એમ હોય તો એને આપણે મોલર દ્રાવણ તરીકે નામ આપીએ છીએ. એ જ પ્રમાણે ધારો કે 10 સ્મોલ એમ આપેલો હોય તો આને કહેવાય ડેકા મોલર દ્રાવણ. માની લો કે આની જગ્યાએ m/2 અથવા 0.5 એમ આપેલો છે તો આને આપણે કહીશું સેમી મોલર દ્રાવણ. ત્યાર પછી m/10 આપેલો હોય, મતલબ 0.1 એમ દર્શાવેલો હોય તો આને આપણે કહીશું ડેસીમોલર દ્રાવણ. એની જગ્યાએ માની લો કે m/100 આપેલા હોય તો 0.01 મોલર દર્શાવી શકીએ, જેને કહેવાશે સેન્ટીમોલર દ્રાવણ. એટલે અહીંયા આ શબ્દ ખાસ ઇમ્પોર્ટન્ટ અગત્યનો છે. આની જગ્યાએ માની લો કે m/1000 છે આપેલા તો એને આપણે 0.001 એમ તરીકે દર્શાવાય, જેને મિલીમોલર દ્રાવણ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો જ્યારે પણ તમારે મોલાલિટી સોલ્યુશન સાંદ્રતા દર્શાવતું દ્રાવણ બનાવવાની જરૂર પડે તો દ્રાવ્ય પદાર્થનો મોલ જેટલો જથ્થો લઈ લો અને જે તે દ્રાવકનું વજન તમારે જોઈશે. બરાબર, પાણી હશે ત્યાં સુધી તો કોઈ પ્રોબ્લેમ નથી. પાણીની ઘનતા છે તો આપણી પાસે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો કદ તમે 1 લિટર જ લઈ લો, એની ઘનતા 1 જ છે ઓલરેડી, તો ઘનતાને કદ વડે ગુણશો તો એના વજનમાં કોઈ ફેરફાર નહીં થાય. એટલે પાણી તમે 1 લિટર વાપરશો અને 1 મોલ પદાર્થ ઓગાળી દેશો તો એની 1 મોલર સોલ્યુશન તો કહી શકાય. પણ એ સિવાયના બીજા કોઈક જો દ્રાવકનો ઉપયોગ કરવામાં આવેલો હોય તો એના માટે તમારે એની ડેન્સિટીના આધારે એનું કેટલું વજન હોય અથવા તો કેટલું કદની જરૂર પડશે એ બધું આપણે શોધવું પડતું હોય છે. ચલો હવે એની ગાણિતીય રજૂઆતની આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ગાણિતીય રજૂઆત. હવે ગાણિતીય રજૂઆત કઈ રીતે કરી શકાય તો એના એકમ ઉપરથી જ ગાણિતીય રજૂઆત થશે. મોલાલિટી સ્મોલ એમ ઇઝ ઇક્વલ ટુ, અંશમાં બતાવે છે દ્રાવ્ય પદાર્થના મોલ, દ્રાવ્ય પદાર્થના મોલ, અને છેદમાં બતાવે છે દ્રાવકનું વજન. ધ્યાન રાખવાનું છે અહીંયા, બરાબર. 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલો છે એટલે દ્રાવકનું વજન, અને દ્રાવકનું વજન શેમાં છે? કિલોગ્રામમાં. તો આને પણ એકમને જો હું ચેન્જ કરું, અહીંયા મિલીમોલ મૂકી દો, દ્રાવ્ય પદાર્થના મિલીમોલ, તો છેદમાં ગ્રામમાં આવી જશે દ્રાવકનું વજન ગ્રામમાં. મિલીમોલ પર ગ્રામ ઓફ સોલ્યુટ, જેના માટે આપણે શબ્દ વાપરી શકીએ. ચલો હવે મોલનું સૂત્ર મૂકી દઈએ તો ધેરફોર m ઇઝ ઇક્વલ ટુ મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. દ્રાવ્ય પદાર્થનું વજન
ગ્રામમાં ભાગ્યા છેદમાં આવી જશે એનો અણુભાર, દ્રાવ્ય પદાર્થનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ, અને દ્રાવણનું કદ અત્યારે શેમાં છે? હજુ લીટરમાં. એને મિલીલીટરમાં કન્વર્ટ કરતો પાર્ટ્સ પર 1000 એકમ આવી જશે. ધેરફોર સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર બનશે દ્રાવ્ય પદાર્થનું વજન ગ્રામમાં ગુણ્યા 1000 છેદમાં આવશે દ્રાવ્ય પદાર્થનો અણુભાર ભાગ્યા, અહીંયા સોરી આપણે ભૂલ શું કરી નાખી? દ્રાવ્યનું વજન અહીંયા આવશે. બરાબર, આવી બધી ભૂલો થશે એટલે આમાં ખાસ ધ્યાન રાખજો. સોરી, દ્રાવકનું વજન શેમાં છે? કિલોગ્રામમાં. તો છેદમાં આવશે અહીંયા દ્રાવકનું વજન. હવે વજન શેમાં આવી જશે? ગ્રામમાં આવી જશે. ક્લિયર? ચલો, આના પરથી આપણી ફોર્મ્યુલા આ રીતની બની ગઈ. તો મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ વેઇટ ઓફ સોલ્યુટ, મતલબ દ્રાવકનું વજન ગુણ્યા 1000, મતલબ W1000 અપન મોલેક્યુલર વેઇટ ઓફ સોલ્યુટ ઇન્ટુ માસ ઓફ સોલ્વન્ટ, માસ ઓફ સોલ્વન્ટ ઇન્ટુ ગ્રામ આવશે. તો આપણી પાસે મોલાલિટી માટેની એક ફોર્મ્યુલા તૈયાર થઈ. હવે મોલાલિટી માટે આપણી પાસે જે બધા રિલેશન મળ્યા છે, રિલેશનના આધારે તમે જુઓ પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ બાય વોલ્યુમ, એ બધા સૂત્રો પહેલાંમાં ઇઝીલી એપ્લાય કરી શકતા હતા ડાયરેક્ટ. હવે અહીંયાથી તમને કોઈ જગ્યા એવી ફોર્મ્યુલા નહીં આવે કે જ્યાં તમે ડાયરેક્ટ યુઝ કરી શકશો, પણ તેમ છતાં એને શોધવા માટેને પણ સૂત્રો છે. એ સૂત્રો પણ આપણે અહીંયા લખી લઈશું, એને કોઈ જગ્યાએ આપણે તારવવાના નથી. ચલો, પહેલાં આટલું નોંધ કરો. હવે જો આપણી પાસે માની લો કે તમને દ્રાવણના વજનથી ટકા આપેલા છે, વજનથી ટકા આપેલા છે, અને એની મોલાલિટી જો શોધવી હોય તો એનું પણ એક સૂત્ર છે. મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ માસ પરસન્ટેજ ઇન્ટુ 1000 અપોન મોલેક્યુલર વેઇટ ઓફ સોલ્યુટ, મતલબ દ્રાવ્યનો વજન ગુણ્યા 100 માઇનસ એક્સ તરીકે સૂત્ર દર્શાવાતું હોય છે. બરાબર, અહીંયા એક્સ જે આપેલો છે એક્સ તરીકે તમારે દ્રાવ્ય પદાર્થનું વજન લેવાનું છે. ચલો, હવે આના પરથી બીજું પણ આપણી પાસે એક રિલેશન છે, મોલારિટી અને મોલાલિટી. મોલારિટી અને મોલાલિટી વચ્ચેનો સંબંધ. તો એનું પણ એક સૂત્ર છે કે જ્યારે તમને મોલાલિટી આપેલી હોય ને મોલારિટી શોધવાનું કે મોલારિટી આપેલી છે ને મોલાલિટી શોધવાનું કે તો તમે એના સૂત્રમાં કન્વર્ટ કર્યા વગર ડાયરેક્ટ રિલેશનનો પણ ઉપયોગ કરી શકો, પણ ક્યારે? ઘનતા આપેલી હોવી જરૂરી છે. આ વસ્તુ ધ્યાન રાખવાનું છે. ઘનતા આપેલી હોય ત્યારે એ જ વખતે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. ધેરફોર મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ 1000 m અપોન 1000 d માઇનસ m2. ક્લિયર? જ્યાં શું બતાવે છે? m બરાબર મોલારિટી, દ્રાવણની મોલારિટી, સ્મોલ m બરાબર દ્રાવણની મોલાલિટી, ત્યાર પછી d આપેલો છે, d બરાબર દ્રાવણની ઘનતા, અને જે અહીંયા M2 મેં વાપરેલો છે. હવે એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. આપણે જ્યારે દ્રાવણ લઈએ દ્રાવણમાં એક કરતાં વધુ કમ્પોનન્ટ, મતલબ કે 2 કમ્પોનન્ટ આપેલો હોય ત્યારે ક્યારેક આપણે 1 અને ક્યારેક 2 બતાવીશું, ક્યારેક એને A તો ક્યારેક એને B તરીકે દર્શાવીશું. તો 1 અને A ક્યારે દર્શાવીશું? કોના માટે? તો એ દ્રાવક માટે. અને 2 અને B કોના માટે વાપરશું? તો એ હંમેશા દ્રાવ્ય માટે યુઝ કરીશું. એટલે આ વસ્તુ ધ્યાન રાખવાનું. તો અહીંયા આપણી પાસે જે M2 આપેલો છે એ એની મોલારિટી નહીં પણ એનું શું છે? દળ આપેલું છે. તો દળ જ્યારે આપેલું હોય ત્યારે M2 એ દ્રાવ્યનું વજન દર્શાવે છે એવું તમારે અહીંયા ઉલ્લેખ રાખવાનો છે. અને આટલી વસ્તુ જો તમે જાણતા હો તો આના ઉપરથી તમે ડાયરેક્ટ સીધો જવાબ મેળવી શકો છો કે મોલાલિટી કઈ રીતે શોધી શકાય. તો આપણી પાસે બીજો એક એકમ આ રીતનો કમ્પ્લીટ થાય છે. મોલાલિટી એકમ કઈ ફોર્મ્યુલાઓનો યુઝ કરી શકાય, મોલાલિટી શોધવા માટે કયા સૂત્રો આપણે ક્યારેક વાપરી શકીએ છીએ.
તો આ પ્રમાણે એક પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ પરથી આપેલો છે, ડેન્સિટી માટે પણ આપેલો છે, એટલે ધ્યાન રાખવાનું છે આ સૂત્રોમાં. નંબર 6, દ્રાવણની સાંદ્રતાને ક્યારેક આપણે મોલ અંશ સ્વરૂપમાં પણ રજૂ કરતા હોય છે. મોલ અંશને સામાન્ય રીતે આપણે કેપિટલ એક્સ તરીકે દર્શાવાય છે. તો મોલ અંશની વ્યાખ્યા શું છે? ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ, જેને આપણે જે તે ઘટકના મોલ અંશ કહીએ છીએ. તો એની ડેફિનેશન જો મારે દર્શાવવી હોય તો મોલ અંશ એટલે દ્રાવણમાં રહેલા ઘટકના મોલ અને કુલ મોલના ગુણોત્તરને તેનો મોલ અંશ કહે છે. આ સિમ્પલ એની ડેફિનેશન આપણને મળી ગઈ. ચલો મોલ અંશ ઉપરથી કઈ રીતે છે એનો વિચાર કરીએ. જુઓ તો આપણી પાસે સૌથી પહેલાં તો મોલ બરાબર આપણે શું કહીએ છીએ? વજન ભાગ્યા અણુભાર તરીકે યુઝ કરીએ. ધારો કે દ્રાવણમાં ઘટક એ અને ઘટક બીના વજન WA અને WB તથા અણુભાર MA અને MB હોય તો ઘટક એના મોલ જેને આપણે સામાન્ય રીતે સ્મોલ n a તરીકે દર્શાવીએ તો ઘટક એના મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર એટલે WA/MA. એ જ પ્રમાણે ઘટક બીના મોલ જેને NB તરીકે દર્શાવીશું તો એની ફોર્મ્યુલા થશે WB/MB. હવે આના ઉપરથી કુલ મોલ લઈએ. ધેરફોર કુલ મોલ બરાબર Na પ્લસ NB તરીકે હું દર્શાવી શકું. ધેરફોર ઘટક એના મોલ અંશ જેને સામાન્ય રીતે હું XA તરીકે બતાવું તો ઘટક એના મોલ અંશ બરાબર ઘટક એના મોલ ભાગ્યા કુલ મોલ. આ એનું ડેફિનેશન ઉપરથી સૂત્ર મળી જાય. તો ઘટક એના મોલ એટલે Na, કુલ મોલ એટલે Na પ્લસ NB. તો Na/Na પ્લસ NB. તે જ રીતે ઘટક બીના મોલ અંશ XB ઇઝ ઇક્વલ ટુ NB/Na પ્લસ NB તરીકે આપણને સૂત્ર મળી જાય. ચલો તો આપણી પાસે બે ફોર્મ્યુલા મળી. ધેરફોર XA પ્લસ XB બરાબર Na/Na પ્લસ NB પ્લસ NB/Na પ્લસ NB. બંનેના છેદ સરખા છે, લસા લઈ લો. તો ધેરફોર XA પ્લસ XB ઇઝ ઇક્વલ ટુ Na પ્લસ NB/Na પ્લસ NB ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? 1 થઈ જાય. ધેરફોર જે બતાવે છે XA પ્લસ XB ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય છે? 1. મતલબ દ્રાવણની અંદર રહેલા જેટલા પણ ઘટકો હોય એ દરેક ઘટકોના કુલ મોલ અંશનો સરવાળો હંમેશા કેટલો આવે? 1 જ થાય. સાથે સાથે આપણી પાસે જે મોલ અંશ છે એ મોલ અંશની વેલ્યુ જે દર્શાવીએ છીએ આપણે એ મોલ અંશની વેલ્યુ 0 લેસ ઓર ઇક્વલ ટુ 1 તરીકે દર્શાવાતી હોય છે. મતલબ શું કહેવા માંગે છે કે મોલ અંશની વેલ્યુ 0 અને 1ની વચ્ચે જ હોય. 0 ક્યારેય ના હોય. 0 હોય તો મતલબ કે એની અંદર દ્રાવ્ય પદાર્થ છે જ નહીં એવું કહી શકાય. અને 1 કરતાં વધારે ક્યારે પણ એ પોસિબલ છે નહીં, જે આપણને અહીંયાથી જ દર્શાવે છે. જેના આધારે તમે કહી શકો છો કે જો XA આપેલો હોય અને XB શોધવો હોય તો XB ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ XA કરી દો. XB આપ્યો છે અને XA શોધવો છે તો XA ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ XB. આ રીતે પણ આપણે સૂત્રનો ઉપયોગ
કરી શકીએ છીએ. તો આ આપણી પાસે મોલ અંશની ફોર્મ્યુલાઓ આપી દીધી છે. હવે મોલ અંશ આપ્યા હોય અને મોલાલિટી જો શોધવાની હોય તો એના માટેનું પણ સૂત્ર છે, એ પણ સમજીએ છીએ. તો જુઓ, મોલ અંશ આપેલા હોય અને મોલાલિટી શોધવાનું કહે તો કઈ રીતે આપણે શોધી શકાય? તો એના માટેનું પણ રિલેશન તમારે સૂત્ર યાદ રાખી લેવાનું છે. મોલાલિટી અને મોલ અંશ વચ્ચેનો સંબંધ. તેના માટેની ફોર્મ્યુલા આપણી પાસે આ રીતની છે. અહીંયા મોલાલિટી m ઇઝ ઇક્વલ ટુ XB 1000 upon XA MA. હવે ધ્યાન રાખજો, A અને B કોને કહી શકાય? 1 અને 2 કોના માટે વાપરી શકાય? મેં હમણાં જ કીધું. 1 દ્રાવક માટે વાપરો, 2 દ્રાવ્ય માટે વાપરો. A દ્રાવક માટે વાપરો અને B દ્રાવ્ય માટે વાપરો. તો એના ઉપરથી આપણે અહીંયા લખી શકીએ છીએ, જ્યાં M બરાબર દ્રાવણની મોલાલિટી, XA બરાબર દ્રાવકના મોલ અંશ, XB બરાબર દ્રાવ્યના મોલ અંશ. બરોબર. હવે તમે જુઓ કે આની અંદર તમને દ્રાવણ આપ્યું છે ને દ્રાવણની અંદર કોઈ એકના મોલ અંશ તમને આપેલા છે. માની લો કે સલ્ફ્યુરિક એસિડનું જલીય દ્રાવણ તમને આપેલું છે. એ સલ્ફ્યુરિક એસિડનું જલીય દ્રાવણ ત્યારે તમને આપેલું હોય ત્યારની વાત કરીએ છીએ. અને અહીંયા MA આપેલો છે. MA એટલે દ્રાવકનો અણુભાર, દ્રાવકનો અણુભાર તમને આપ્યું છે. મતલબ સલ્ફ્યુરિક એસિડનું તમને દ્રાવણ આપેલું છે અને સલ્ફ્યુરિક એસિડના દ્રાવણની તમને મોલ અંશ આપી દીધા છે. તો XA તમને આપેલો છે, XB શોધવા માટે તમે આનો ઉપયોગ કરી શકો છો અને એ બંનેનો ઉપયોગ કરીને તમે ડાયરેક્ટ અહીંયા M મૂકી દો, અથવા XBની જગ્યાએ 1 - XA મૂકી દો, XAની જગ્યાએ 1 - XB મૂકી દો. તો વેલ્યુ જેની આપેલી હશે તમે ડાયરેક્ટ સીધી એની અંદર યુઝ કરી શકો છો. અને એ રીતે આ સૂત્રનો ઉપયોગ કરીને તમે ડાયરેક્ટ સીધો મોલારિટી કઈ રીતે શોધી શકાય ફાઇન્ડ કરી શકો છો. તો આ રીતનો આપણી પાસે જે બીજો એકમ હતો એ મોલાલિટી પછીનો મોલ અંશ વિશે માહિતી આપી છે.